સવારના 4 વાગે નીકળ્યા હતા, અત્યારે 4 વાગે પહોંચ્યા છીએ. 12 કલાક સતત ડ્રાઇવિંગ. ધામમાં ઠંડી ગજબ છે મિત્રો. અહીંયા 4:30 વાગે પહોંચ્યા છીએ અને ઠંડી એવી છે. હવે રૂમનું કે સુવાનું કે વખત આવ્યો નથી ને માતાજીની આરતી ચાલુ થઈ જાય હમણાં. મારું ટાયું બેઠું છે. ટાયું ક્યાં? આ રહ્યું, એ જાગી ગયું છે. ઓલા બે ટાયા, એક ટાયું તો આમ જય ઓ ટોપી. આ તારો સીન જોવા દે, માણસોને ખબર પડે. ધ્રુવભાઈ ફ્રેશ થઈ ગયા ને ભાઈ? બાકી હે હજી બધા 4 વ્હીલમાંથી ઉતર્યા જ છીએ. ઉતરીને સીધા અહીંયા જ આવ્યા. અહીંયા ફ્રેશ ક્યાં નથી. મિત્રો તમારે અહીંયા આવીને રૂમ જોતો હોય ને તો સવારમાં 6 વાગ્યામાં લાઈનમાં ઊભી જવાનું. મારી પાછળ જે દેખાય ને ત્યાં રૂમની ચાવી મળશે. કેટલા વ્યક્તિ આવ્યા હોય બધાના નામ, સરનામા, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર લઈ દેવાના. પછી અહીંયા ઊભી અને લાઈનમાં ઊભીને ચાવી લઈ લેવાની. મારી પાછળ જોવો તો કેવડી લાઈન છે. ભાઈ ગાડીમાં ઉતરતા હતા, ગાડીમાંથી ઉઠાડીને લઈ આવવા પડ્યા. જમજો ગાઈસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર બધાને અને જય આશાપુરામાં. મિત્રો આપણે આવી ગયા છીએ કચ્છના માતાના મઢે, શ્રી આશાપુરા માના ધામમાં. સવારના 8 વાગી ગયા છે મિત્રો અને અમે એપ્રોક્સ 4 વાગે તો પહોંચ્યા હતા વહેલી સવારે. એટલે આરતી લેવાઈ ચૂકી છે. આરતી લઈ લીધી છે, દર્શન હજી નથી કર્યા. બહારથી આરતી લઈ અને સીધા અમે ફ્રેશ થવા વયા ગયા હતા, કારણ કે હજી નાયા ધોયા કાંઈ નહોતું. તો હમણાં 8 વાગે 7 વાગે ઉઠ્યા છીએ અને હવે બધા તૈયાર થાય છે લેડીઝો. તો હવે અમે બસ તૈયાર થઈ અને પછી સીધા માના દર્શન કરવા જઈશું. તો બન્યા રહેજો મિત્રો આગળ વિડીયોમાં, કારણ કે માના દર્શન કર્યા પછી હજી ઘણી જગ્યાઓ છે ત્યાં જવાના છીએ. અને અમને સરસ મજાનો અહીંયા આપ જોઈ શકો છો કે બાજુના વિંગમાં અમને રૂમ મળી ગયો છે. તો આજે રાત પણ અહીંયા જ રોકાવાના છીએ. આજે આખો દિવસ કચ્છ રખડવાના છીએ. કચ્છના જેટલા મંદિરો આ માતાના મઢની આસપાસ આવેલા છે એ રખડવાના છીએ. ઉપર ડુંગર ઉપર મંદિર છે ત્યાં જવાના છીએ. એટલે ઘણા બધા ધામ છે. વિડીયોમાં આગળ બન્યા રહેજો, જોવાના જ છીએ. તો સૌપ્રથમ આપણે અત્યારે પહેલાં શ્રી આશાપુરામાંના દર્શન કરી અને પછી આપણો આગળનો વિડીયો વધારશું, પછી માર્કેટમાં જશું. તો ચાલો મિત્રો સીધા દર્શને. હમણાં નાહી ધોઈને ફટાફટ પહોંચી જાય આપણે. મિત્રો રૂમ બાજુ જઈએ છીએ અને જોઈએ જો તૈયાર થઈ ગયા હોય બધાય તો પછી અમે નાવાનું પ્રયાણ કરીએ, કારણ કે રૂમ બહુ સરસ મળી ગયા છે અને ફેસિલિટીઝ ખૂબ સારી છે. હવે જઈને જોઈએ જો આપણી સગવડતા થઈ ગઈ હોય. ભાઈ ખોલો, દરવાજો ખોલો. થઈ ગયા બધા તૈયાર? સરસ, બધા તૈયાર થઈ ગયા છે. હવે અમારો દા આવ્યો છે નાવાનો. મિત્રો નાહીને પછી ફટાફટ માના દર્શને જઈએ અને દર્શન કરી અને પછી બીજા સ્થળોએ આગળ વધે. તો બન્યા રહેતો મિત્રો વિડીયોમાં. અમારા શ્રી બીબીસી ન્યૂઝના પત્રકાર. ઓ હું બનાવો તો બહેનારી હવારના સસલા ટોપી પહેરીને હવારના કોણ બેઠું હતું? હા, મોટું હતાડતું તો યાદ હતું.
મિત્રો અમે સવારે 4 વાગ્યા આવ્યા ને ત્યારે અહીંયા કંઈ ટ્રાફિક હતો નહીં, પણ અત્યારે તમે જોઈ શકો છો કે મારી આગળની લાઈનમાં આગળની બાજુ ને પાછળની બાજુ ત્યારે મિત્રો લાઈન એવડી લાગી છે, લગભગ 15-20 મિનિટ ત્યાં તો અમે પણ દર્શનમાં ઊભા છીએ. ખરેખર માતાની સાચી શ્રદ્ધા અને ભક્તોનો અતૂટ વિશ્વાસ એમને અહીંયા ખેંચી લઈ આવે છે. ખરેખર આપ જુઓ મિત્રો, અંદર મંદિરના ગર્ભગૃહમાં પણ એટલી ટ્રાફિક છે અને બહારની સાઈડમાં પણ આપ મારી પાછળ પણ જોઈ શકો છો. તો ખરેખર દુર્લભ દર્શન છે માના, અને લાવો લેવા જેવો છે આશાપુરા માના મંદિરના દર્શનનો. જય માના માતાજીના નાદ સાથે મિત્રો ગર્ભગૃહમાં બધા દાખલ થાય છે. આપણે પણ એક મોટો નાદ કરી અને માના દર્શને પ્રસ્થાન કરવા જશું. મિત્રો બન્યા રહેજો આગળ વિડીયોમાં. આપણે મંદિરના ગર્ભગૃહના આરંભ સ્થાને પહોંચી ગયા છીએ અને મારી પાછળ મિત્રો ક્રાઉડ વધતું જ જાય છે. મિત્રો ક્રાઉડ ધીરે ધીરે ઘાટું થતું જાય છે, આ ગળદી ઘાટી થતી જાય છે. મંદિરના ગર્ભગૃહમાં જ દર્શન માટે આટલી પડાપડી છે અને પાછળની સાઈડમાં પણ તમે જોઈ શકો છો લગભગ 100 મીટરથી વધારે લાંબી લાઈન છે. આપણો લગભગ ટર્ન આવી જ ગયો છે અડધી કલાક બાદ. એટલે હવે સીધા દર્શન કરી અને પછી મળીએ મિત્રો. તો માના દર્શન કરી અને પછી પ્રાંગણમાં આપણે માર્કેટમાં મળીએ. બીજા નાના મોટા મંદિરો આવેલા છે એમના દર્શન કરશું. તો બન્યા રહેજો મિત્રો આગળ વિડીયોમાં. હવે સીધા આપણે આના દર્શન કરી પછી સીધા જશું માર્કેટમાં. દર્શન કરી લીધા છે માવડીના અને મન ખરેખર ભાવ વિભોર થઈ ગયું છે. અડધો કલાક જેવો સમય લાગ્યો છે પણ ખરેખર મન પ્રસન્ન થઈ ગયું છે. હવે આપણી પાર્ટીને બધાને ગોતશું ક્યાં છે ક્યાં નહીં બધા, કારણ કે લેડીઝ જેન્ટ્સની બી અલગ અલગ લાઈનો છે. હવે બધા ક્યાં આવી છે ધ્રુવભાઈ? આપણે ખોવાઈ ગયા કે એ ખોવાઈ ગયા? માતાજીનો પ્રસાદ આવી ગયો. ખરેખર પ્રસાદ મીઠો જ લાગે ભાઈ. મિત્રો પાર્ટી મળી ગઈ અમારી, બધા આરામથી બેઠા હે. હવે એને બધાને પૂછે ક્યાંનો પ્રોગ્રામ કરશું હવે આગળ. અમારા માણસો મળી ગયા, અમે ખોવાઈ ગયા હતા, અમે માંડ ગોઈતા એમને. અહીંયા દેખો યજ્ઞ ચાલુ છે. દર્શન કર્યા માતાજીના એમ? મિત્રો ફૂલ ફેમિલીએ દર્શન કરી લીધા છે અને બધા પ્રસન્ન થઈ ગયા છે. હવે આપણે આગળ વધશું. ફેમિલી કઈ બાજુ જશું હવે? માર્કેટ તરફ કે અત્યારે માર્કેટ તરફ નથી જવું ઘડી? આ વિડીયો તમે હજી બોલો જ ને, તને એક લીન મોકલી દઈ હું. અગાઉ માર્કેટમાં જઈએ એનું કંઈ કામ નથી, આમ ફેમિલીની વાત ચાલે છે. ધ્રુવભાઈ તમે માર્કેટમાં જઈએ ભાઈ? શું હતું માર્કેટમાં? ફોટો ને એવું લીધું, બીજું કાંઈ નહોતું સાહેબ? તો ધ્રુવભાઈને અમારા સીમાબેન છે એ જઈ આવ્યા છે. હવે અમારો વારો છે બધી ફેમિલીનો જવાનો આખી, એટલે બધા હોલ ફેમિલી જાય છે માર્કેટ તરફ. તો આગળ જો માર્કેટમાં શું શું છે, કઈ કઈ વસ્તુ મળે છે, માર્કેટની રોનક કેવી છે. અત્યારે તો મિત્રો અહીંની રોનક ગજબ છે. આ પાછળની સાઈડ છે કે જ્યાં હું આવ્યો હતો, અહીંયાથી મિત્રો હજી લાઈન શરૂઆત ચાલુ જ છે. લાઈન તૂટતી નથી કે ખૂટતી નથી.
બારોબાર નીકળતા છે કે હિંગળાજમાનું મંદિર બારોબાર આવેલું છે, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. મિત્રો મંદિરની બહાર નીકળતા જ એક્ઝેક્ટ માર્કેટ શરૂ થઈ જાય છે અહીંયાથી. આપ મારી પાછળ જોઈ શકો છો અવનવી વેરાયટીઝ, અવનવી આઇટમ, માતાના પ્રસાદ, માતાની ચૂંદડીઓ, ભક્તિને લગતો સામાન, ઘર વખરીને લગતો સામાન. માર્કેટ ખૂબ જ મોટી છે અને તમે જોઈ શકો છો અહીંયા. હવે અમે અત્યારે એક્ટિવ છીએ માર્કેટની અંદર. તો પેડા અને થાબડી પ્રખ્યાત છે અને ખરેખર ટેસ્ટ લેવા જેવો છે. તો માર્કેટમાં રખડીએ છીએ તો થોડુંક હજી પણ ચાખશું આપણે અને જોશું હજી. તો માર્કેટમાં એક શોપની અંદર આવી ગયા છીએ, અમારી સામે જોઈ શકો છો તમે. હા, નવી પેડાની વેરાયટીઝ છે, થાબડીની વેરાયટીઝ છે. શું છે સાહેબ ભાવ? દાબેલી છે, મસાલો છે, પેડા છે. મારા વાઈફીને પૂછીએ છીએ પેડા ખાવા છે, તારે પેડા ખાવા છે? મિત્રો માર્કેટની રોનક ખરેખર ખૂબ જ મસ્ત છે. માર્કેટમાં રેખડા છે, બહુ જ મજા આવી ગઈ. હજી અમારા બાળકો દેખાતા નથી. લગભગ વસ્તુ માર્કેટમાં અવેલેબલ છે. શૂઝથી માંડી, પર્સથી માંડી, કોઈ પણ હોશિયારી કટલેરી છે. માર્કેટનો એન્ડ અહીંયા થઈ જાય છે અને અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટ એન્ડ પોઈન્ટ અહીંયા માર્કેટનો છે. અહીંયા પણ થોડી બજાર છે હજી, પણ હવે એ ટૂંકમાં માર્કેટ જેવું નથી. હવે ખુલ્લો રોડ આવી ગયો છે અને આપણી ગાડી પેલી બાજુ પાર્ક કરેલી છે, તો ત્યાં જઈ અને હવે સીધા નારાયણ સરોવર બાજુ નીકળી જવાનું છે આપણે. મારા બેન બાગે જોવે છે. શું લેવું તારે? It is a note for a girl. હાલતો કાકા પાનનું 2 રૂપિયા. મિત્રો માર્કેટમાં તમને અવનવી વેરાયટી જોવા મળશે અહીંયા, એટલે તમારે ખરેખર હું ધડ કરે દરિયા બાજુ જાય છીએ ભાઈ, એટલે ખબર નથી. નારાયણ સરોવર બાજુ જાય છીએ. ક્યાં? દરિયા બાજુ. કોઈ દરિયા બાજુ ખબર નથી. મિત્રો નારાયણ સરોવર જાય છીએ હવે અને જોયા ત્યાં જઈને ત્યાંનો માહોલ કેવો છે, વાતાવરણ કેવું છે.